મિત્રો, આજે આપણે સાંભળીશું ખેડૂત કાકાના ઉખાણા. ઉખાણાનો જવાબ જો તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં દેજો અને વિડીયો અંત સુધી જોજો. તો ચાલો ચાલુ કરીએ ખેડૂત કાકાના ઉખાણા. પહેલું ઉખાણું. એક ઘરના બે દરવાજા, અંદર બેઠા બે રાજા. તો મિત્રો, આનો જવાબ છે બે આંખો. ઉખાણું બીજું. એક નાની તલાવડી, એમાં ધોળી કમળ કાકડી. પૂંછડેથી પાણી પીએ ને મોઢેથી અંજવાળું કરે. તો મિત્રો, આનો જવાબ છે દીવો. ઉખાણું ત્રીજું. અડકો દડકો દહીં દડુકા, સાંભળ માજી મારા ટૂંકા. એક જાનમાં બે વરરાજા ને જાનૈયા બધા લુખા. તો આનો જવાબ છે ચણાની દાળ. એક ફોતરામાં બે ડાળ. ઉખાણું ચોથું. બાપ વગડામાં બેટો બજારમાં, બાપ કરતા બેટો ડાહ્યો ને ગામ આખામાં એ તો ભાયો. બોલો એ કોણ? તો આનો જવાબ છે ગોળ. શેરડી વગડામાં અને ગોળ બજારમાં. ઉખાણું પાંચમું. કાચનો કિલ્લો લોખંડનો દરવાજો, અંદર બેઠો કાળો રાજા. બોલો એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે લવિંગ. ઉખાણું છઠ્ઠું. એક ઝાડ માથે 12 ડાળી, દરેક ડાળીએ 30 પાંદડા, તેમાં અડધા ધોળા અડધા કાળા. તો આનો જવાબ છે વર્ષ, મહિના અને દિવસ. ઉખાણું સાતમું. માથે મુંગટ ને પેટમાં દાણા, ખેતરમાં ઊભા રાજા રાણા. બોલો એ કોણ? તો આનો જવાબ છે મકાઈનો ડોડો. ઉખાણું આઠમું. એક પગે ઊભી રહે, આખું ઘર સાફ કરે, કામ પતે એટલે ખૂણામાં જઈને સૂઈ રહે. બોલો એ કોણ હોઈ શકે? તો મિત્રો, આનો જવાબ છે સાવરણી. ઉખાણું નવમું. વગર પાંખે ઉડી જાય, વગર પગે દોડી જાય, કાગળનો છે કટકો પણ આખી દુનિયા નચાવી જાય. તો મિત્રો, આનો જવાબ છે પૈસા. ઉખાણું દસમું. કાળો ઘોડો ને ધોળી સવારી, એક ઉતરે ને બીજાની વારી, સાંજ પડે ત્યારે એ ઘરમાં રાજે, ભૂખ્યા પેટે માનવી એને કાજે. બોલો એ શું?
તો મિત્રો આનો જવાબ છે તવો અને રોટલો. ઉખાણું 11મું. એક નારી સદા કાળી, નદી કિનારે રહેનારી, માંસ વગરની કાયા એની, લોહી વગરની નારી. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે જડો, લીચ. ઉખાણું 12મું. ખેતર ધોળું ને બી કાળા, વાવનાર ગાયને જોનાર હસે. બોલો એ શું? તો આનો જવાબ છે ચોપડી અને અક્ષર. ઉખાણું 13મું. સવાર પડે તો લાંબી થાય, બપોર થાય તો ટૂંકી થાય, સાંજ પડે તો પાછી વધે, રાત પડે તો ગાયબ થાય. બોલો એને શું કહેવાય? તો મિત્રો આનો જવાબ છે પડછાયો. ઉખાણું 14મું. એક નાના ઘરમાં 12 બારી, બધામાં બેઠી એક જ નારી. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળના કાંટા.